ચેપ્ટર નંબર 3ની અંદર એક નવા ક્વેશ્ચનની ચર્ચા કરીશું. વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ સમજાવીને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઈએમએફ અને આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ મેળવો. એક ખૂબ મહત્વનું સમીકરણ મેળવીશું. સમીકરણ ખૂબ નાનું પણ મજાનું. એનો ઉપયોગ કરતાં આપણને આવડી જાય તો તમે 100% એકાદ બે સવાલ એમસીક્યુની પરીક્ષા હોય કે જેવી કે ગુજકેટની પરીક્ષા, નીટની પરીક્ષા કે કોઈ બીજી પણ પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી રહેશે. ઇક્વેશન સમજાવવું જોઈએ કે તેને કેવી રીતે ઉપયોગમાં લઈશું. એટલે ટૂંકમાં હું કહી દઉં કે આવું એક સમીકરણ સાબિત કરીશું. V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. આ વીને કહીશું બેટરીના ટર્મિનલ વોલ્ટેજ, E એટલે બેટરીનું EMF અને સ્મોલ r એટલે કે તેનો આંતરિક અવરોધ. સૌ પ્રથમ NCERTની બુક પ્રમાણે વિદ્યુત કોષની ચર્ચા કરીશું. ફિગર એની અંદર તમે જોઈ શકો નીચેના પાત્રની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું છે. હવે P એટલે કે ધન અને N એટલે કે ઋણ. P મતલબ પોઝિટિવ, N મતલબ નેગેટિવ. હવે દ્રાવણની અંદર A અને B, A એટલે કે ધન ઇલેક્ટ્રોડ અને B એટલે કે ઋણ ઇલેક્ટ્રોડ. હવે P અને Nની વચ્ચે એક બાહ્ય અવરોધ જોડેલો છે, કેપિટલ R, અને તેની સંજ્ઞા બી ફિગર પ્રમાણે પણ બતાવી શકો. વિદ્યુત કોષની સંજ્ઞા માત્ર આ પ્રમાણે પણ બતાવી શકો અને બાહ્ય અવરોધ તો તમે અલગથી જોઈ શકો, કેપિટલ R. એનું વર્ણન કંઈક આ પ્રમાણે જ લખીશું. ફિગર સારી રીતે દોરીશું અને જે પ્રમાણે ફિગર હોય તે રીતે વર્ણન પોતાના શબ્દોમાં લખી શકો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચના પાત્રમાં યોગ્ય વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે છે. આ વિદ્યુત દ્રાવણમાં બે વિદ્યુત ધ્રુવો અંશતઃ ડુબાડવામાં આવે છે. તેમાંનો એક ધન અને બીજો ઋણ છે. વિદ્યુત દ્રાવણમાં ડુબાડેલા ઇલેક્ટ્રોડ્સ સાથે વિદ્યુત ભારનો વિનિમય કરે છે. હવે આ મહત્વનો શબ્દ, વિનિમય કરે છે. હવે જેવા બે ઇલેક્ટ્રોડ ડુબાડીશું એટલે કે P અને N. હવે P પરનો એક બિંદુ વિચાર્યું A અને N પરનો બિંદુ B. હવે આ ખૂબ કૌંસમાં લખેલી કન્ડિશન ખૂબ મહત્વની. હવે જેવા ઇલેક્ટ્રોડ ડુબાડીશું એ કોઈને કોઈ ધાતુના હશે, જેના કારણે દ્રાવણની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે રાસાયણિક પ્રક્રિયાથી ઉદ્ભવતા ધન આયનો અને ઋણ આયનો. આ ધન આયનો એ P તરફ જશે અને ઋણ આયનો એ N તરફ જશે. ફરીથી એક સવાલ થાય, કેમ? તો રાસાયણિક પ્રક્રિયાના કારણે. એમાં બહુ ઊંડા જવાનું નથી, કારણ કે NCERTની બુકની અંદર એની કોઈ બહુ ડીપમાં ચર્ચા કરી નથી. ટૂંકમાં યાદ રાખીશું કે વિદ્યુત દ્રાવણમાં ડુબાડેલા ઇલેક્ટ્રોડ્સ સાથે વિદ્યુત ભારનો વિનિમય કરે છે. અને કોના કારણે? રાસાયણિક પ્રક્રિયાના કારણે. હવે વિનિમય એટલે થોડું વધારે વિચારવું હોય તો વિચારવાનું કે ધન આયનો P તરફ જશે અને ઋણ આયનો N તરફ જશે. હવે આને અલગ રીતે વિચારીશું થોડુંક. ધન ઇલેક્ટ્રોડ A અને વિદ્યુત દ્રાવણની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે A બિંદુ અને દ્રાવણ વચ્ચે ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધારો કે ધારી લેવાનું V+. તે જ રીતે B અને દ્રાવણની વચ્ચે ધારો કે V-. હવે A અને B, ફાઇનલી A અને B પરનો વોલ્ટેજ વિચારે V+ અને V-. હવે એ બંનેનો જો પણ તફાવત લેવામાં આવે એટલે ફાઇનલી ફિગરમાં તમે જોઈ શકો કે P અને Nની વાત કરીશું, કારણ કે A અને B બિંદુ મિત્રો દ્રાવણની અંદર હોય. જ્યારે પણ આ બેટરીના વોલ્ટેજ માપવા હોય તો કોન્ટેક્ટ થશે P અને N સાથે. એટલે ફાઇનલી P અને N વચ્ચે PD કેટલો? તો આ પ્રમાણે વિચારી શકાય કે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V+ કૌંસની અંદર -V-, માઇનસ એટલે કે V+ + V- ઇઝ ઇક્વલ ટુ, હવે આ કિંમત શૂન્ય નથી અને આને જ ધારી લઈશું E. અને આ E એટલે શું? વિદ્યુત ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF. આને થોડુંક અલગ રીતે સમજીશું. રાસાયણિક પ્રક્રિયાના કારણે શું થયું?
તો કંઈક આ પ્રમાણે વિચારી શકો કે આ એન એટલે કે ઋણ અને આ પી એટલે કે પ્લસ, એટલે કે પી અને એન જે દ્રાવણની અંદર ઇલેક્ટ્રોડ દર્શાવેલા છે અથવા તો એ અને બી, પી મતલબ પોઝિટિવ, એન મતલબ નેગેટિવ. હવે બે પ્લેટની વચ્ચે વિદ્યુત દ્રાવણ હોય. હવે દ્રાવણની અંદર જ્યારે આ પી અને એન અંદર દાખલ કરીશું ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયાના કારણે પ્લસ કઈ તરફ જશે? પ્લસ જશે પી તરફ અને માઇનસ કઈ તરફ જશે? એન તરફ. આવું તમે વિચારી શકો વ્યાપક સ્વરૂપે. તો એકમ ધન વિદ્યુત ભાર હવે જાતે પ્લસ અને સામે પી પર પણ પ્લસ હોય એટલે અપાકર્ષણના કારણે એ ત્યાં જઈ શકે નહીં, એટલે કે બાહ્ય બળ લગાવવું પડે. તો આ બળ કોણ લગાવે? અવિદ્યુતીય બળ અથવા તો કહી શકાય રાસાયણિક પ્રક્રિયાના કારણે અથવા તો રાસાયણિક બળ. તો રાસાયણિક બળ એટલે રાસાયણિક બળના કારણે પ્લસ ક્યુ પી તરફ પહોંચે અને જેવો પી પર પહોંચે ત્યારે એની પાસે એક એનર્જી આવી જાય. યાદ કરો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ પર લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન. તે જ વસ્તુ અહીંયા વિચારવાની કે પ્લસ ક્યુ પી સુધી એમનેમ તો આવવાનું નથી, લાવવા માટે કાર્ય કરવું પડે. હવે આપણે તો કંઈ બેટરીની અંદર જઈને ધક્કો મારવાના નથી, તો પછી કાર્ય કોણ કરશે? રાસાયણિક બળ અથવા એનું બીજું નામ રહેશે નોન ઇલેક્ટ્રિક ફોર્સ. જેવો પી પર પહોંચે તેની પાસે એનર્જી આવી જાય એટલે ફરીથી એક બીજો પ્લસ આવે, ફરીથી એક પ્લસ આવે, એમ ચાર્જ થતો જાય એટલે પી પરનો પોટેન્શિયલ વધતો જાય. તો એ પોટેન્શિયલને કેવી રીતે દર્શાવ્યો? વી પ્લસ. તે જ રીતે એન પર વધતો જાય તેને કેવી રીતે દર્શાવ્યો? વી માઇનસ. તો જેમ જેમ રાસાયણિક પ્રક્રિયા થતી જ જશે તેમ તેમ પી પર વી પ્લસ વધતો જાય અને એન પર માઇનસ વી માઇનસ વધતો જાય. એટલે કે બે પ્લેટ વચ્ચે કંઈક પોટેન્શિયલ ડિફરન્સ આવે જેને તમે જોઈ શકો કે આ પ્રમાણે દર્શાવીશું વી પ્લસ પ્લસ વી માઇનસ ઇઝ ઇક્વલ ટુ ધારી લઈશું સ્મોલ ઈ, જેને કહેવાશે ઈએમએફ, વિદ્યુત ચાલક બળ. આની મિત્રો કોઈ પ્રોપર વ્યાખ્યા નથી આપેલી એનસીઆરટીની અંદર. આ પ્રમાણે જ લખી શકો તમે. પી અને એન વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી પ્લસ પ્લસ વી માઇનસને કોષનું વિદ્યુત ચાલક બળ કહે છે. તેને ઈ વડે દર્શાવાય છે અને આ એનું સૂત્ર. તેમ છતાં વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય. કોષના ઈએમએફની વ્યાખ્યા એકમ ધન વિદ્યુત ભાર. મિત્રો ઋણ પણ લઈ શકો, એકમ ઋણ વિદ્યુત ભાર. પણ ઋણ લઈએ ત્યારે શું કરવાનું પછી જોઈએ. એકમ ધન વિદ્યુત ભાર અવિદ્યુતીય બળ અથવા તો રાસાયણિક બળને લીધે ઋણથી ધન ધ્રુવ પર પહોંચે છે ત્યારે તેને મળતી ઉર્જાને કોષનું વિદ્યુત ચાલક બળ કહે છે. અહીંયા એક બાબતનું ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે આ બળ નથી. ખાસ ધ્યાન રાખો કે બળ નથી, પરંતુ આના માટે એક શબ્દ લખી શકો. એકમ ધન વિદ્યુત ભાર હોય તો તેને ઉર્જા માનીશું. ફરીથી એકવાર, એકમ ધન વિદ્યુત ભાર હોય તો એ ઉર્જા, નહીં તો ઈ એ ખરેખર તો સ્થિતિમાનનો તફાવત છે, એટલે કે એક પ્રકારના વોલ્ટેજ. ઉર્જા ક્યારે બને? ક્યુ બરાબર 1 લઈએ, ક્યુ બરાબર 1 લઈએ તો ઉર્જા બને. બાકી ઈને શું કહીશું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, આનું ફૂલ ફોર્મ થયું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે ફોર્સને સમજીને બળ માની લેવાની જરૂર નથી મિત્રો. આનો પણ એક સરસ મજાનો ઇતિહાસ છે, પણ એની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. હવે મિત્રો તમને એ સમજાઈ ગયું કે વિદ્યુત કોષ હોય એના બે ટર્મિનલ વચ્ચે ના વોલ્ટેજ કેટલા હોય? ઈ જેટલા. ઈ મતલબ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે આમાં થોડી કન્ડિશનો વિચારીશું કે એન અને પી અથવા તો પી અને એન વચ્ચેના વોલ્ટેજ કેટલા. ફરીથી એકવાર ફિગર જોઈશું કે પી અને એન વચ્ચેના કુલ વોલ્ટેજ ધારો કે કેપિટલ વી ઉદાહરણ તરીકે. હવે પી અને એ વચ્ચેના વોલ્ટેજ થોડી વાર પહેલાં જોયું વી પ્લસ. તે જ રીતે એન અને બી વચ્ચેના વોલ્ટેજ માઇનસ, અને એ પ્રમાણે આવું સૂત્ર બનાવ્યું એટલે કે વી માઇનસ. હવે એક કહાની સમજવાની રહેશે કે અત્યારે તમે જ્યારે બાહ્ય અવરોધ લગાવશો ત્યારે વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો પીથી ગયો સી, પછી આર, ડી, એન
બી અને એ, એટલે વિદ્યુત પ્રવાહ આમ ગયો બીથી એ તરફ. હવે બે પ્લેટની વચ્ચે વિદ્યુત દ્રાવણ હોય તો વિદ્યુત દ્રાવણનો પોતાનો કંઈક આંતરિક અવરોધ હોય જેને સ્મોલ આર વડે દર્શાવીશું. હવે સમજવાનો પ્રયત્ન કરો. કિર્ચોફનો નિયમ યાદ કરો. કિર્ચોફનો બીજો નિયમ કે મુસાફરી અત્યારે મેં બતાવી તમને એ, પી, સી, આર, ડી, એન, બી અને એ. હવે પ્રવાહ વિચાર્યો બીથી એ, મુસાફરી પણ બીથી એ. હવે એ દરમિયાન ધારો કે એની અંદર વહેતો પ્રવાહ હોય સ્મોલ આઈ, તો એ અને બી વચ્ચેના વોલ્ટેજ બની જશે આઈઆર. તો ટોટલ 3 ટાઈપના વોલ્ટેજ લખીશું. પી અને એ વચ્ચે કેટલા? વી પ્લસ. એન અને બી વચ્ચે કેટલા? વી માઇનસ. અને એ અને બી વચ્ચે કેટલા? માઇનસ આઈઆર. તો આ પ્રમાણે વિચારી શકો. આ બાબતને આ રીતે પણ રજૂ કરી શકાય કે જ્યાં વી એ પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વી બરાબર કેપિટલ વી, છગડિયા કૌંસની અંદર તમે જોઈ શકો પી અને એન નહીં, પી અને એ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી પ્લસ. ત્યારબાદ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેં તમને આગળ સમજાવ્યું. આઈઆર માઇનસ કેમ કર્યું? કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે પ્રવાહની દિશામાં માઇનસ આઈઆર. અને બી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી માઇનસ. ઓકે, હવે આ સૂત્રને ધ્યાનથી જુઓ. વી પ્લસ પ્લસ વી માઇનસ. તો આ સમીકરણને ફરીથી એકવાર લખું છું. વી બરાબર વી પ્લસ વી માઇનસની જગ્યાએ લખાય ઈ અને પાછળવાળું પદ માઇનસ આઈઆર. મિત્રો, આ એ જ સમીકરણ હતું કે જે મેળવવાનું હતું. ખૂબ ઉપયોગી સમીકરણ. જ્યારે વિદ્યુત કોષ વપરાશમાં હોય અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ડિસ્ચાર્જ થતું હોય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરીશું. ચલો, આ સમીકરણને એક બીજી રીતે મેળવવાનો પ્રયત્ન કરીશું કે સેલ માટે સંજ્ઞા આ પ્રમાણે રહેશે. એના આંતરિક અવરોધ માટે સેલની બાજુમાં એક સ્મોલ આર અવરોધ બતાવીશું, બાહ્ય અવરોધ કેપિટલ આર. એક બાબત ખાસ ધ્યાન રાખીશું કે જો સેલ વપરાશમાં હોય તો પ્રવાહ હંમેશા આઈ પ્લસ છેડામાંથી નીકળશે, એટલે આ પ્રમાણે બતાવી શકો. ઓકે, હવે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીશું. બે છેડા વચ્ચેના વોલ્ટેજ થોડી વાર પહેલાં જોયું ઈ વડે દર્શાવીશું. તો કોઈ પણ દિશામાં તમે મુસાફરી કરી શકો. માઇનસથી પ્લસ એટલે કે પ્લસ ઈ. ચલો, આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ માઇનસ આઈઆર કેમ? પ્રવાહની દિશામાં. અને આ સ્મોલ આર માટે એ પણ પ્રવાહની દિશામાં એટલે માઇનસ આઈઆર ઇઝ ઇક્વલ ટુ 0. બીજી એક બાબત, આ કેપિટલ આર ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ધારી લઈશું કેપિટલ વી. આ સમીકરણ 3ની અંદર જોઈ શકો વી બરાબર આઈઆર પ્રમાણે. તો ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી માઇનસ આઈઆર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આની અંદર મિત્રો તમે વીને કરતા બનાવો તો આ 3 નંબરના મુદ્દા પ્રમાણે સમીકરણ બની જશે. V ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર. ઓકે, અથવા તો આ જે સમીકરણ દેખાય છે તમને ઈ માઇનસ આઈઆર ઇઝ ઇક્વલ ટુ 0, એ સમીકરણ એટલે આ રહ્યું. એની અંદરથી તમે આઈને કરતા બનાવો. ઘણી બધી વાર પરીક્ષામાં સવાલ પૂછાય કે કોષની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટેનું સૂત્ર. તો આ સૂત્ર આઈ બરાબર ઈ બાય આર પ્લસ આર. ટૂંકમાં સમીકરણની અંદરથી આઈને કરતા બનાવ્યું. હવે થોડાક મહત્ત્વના ટૂંકા પ્રશ્નો જોઈશું. હવે માની લઉં કે આઈ બરાબર ઈ બાય આર પ્લસ આર. કેપિટલ આર બાહ્ય અવરોધ, સ્મોલ આર આંતરિક અવરોધ. હવે માનો કે વિદ્યુત કોષમાંથી મહત્તમ પ્રવાહ ખેંચાય. આ મહત્ત્વની કન્ડિશન. સ્વાધ્યાયમાં એક દાખલો પણ આપેલો આનો અને એમસીક્યુ પણ આના પૂછાઈ શકે. વિદ્યુત કોષમાંથી મહત્તમ પ્રવાહ ખેંચવો હોય તો એક વસ્તુ છે કે પ્રવાહ મહત્તમ ક્યારે બને? ઓમભાઈને યાદ કરો. ઓમભાઈ શું
સૂત્ર તમે જાણતા જ હશો, વી બરાબર IR. તો અવરોધ ઓછો હોય તો પ્રવાહ વધી જાય. તો તમે મિત્રો સ્મોલ આરને તો શૂન્ય ના કરી શકો, કે સ્મોલ આર ક્યાં હોય? વિદ્યુત દ્રાવણની અંદર, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. પણ કેપિટલ આરમાં તમે ફેરફાર કરી શકો. તો કેપિટલ આરને આદર્શ પરિસ્થિતિમાં વિચારીએ કે શૂન્ય જ હોય, તો તેવી પરિસ્થિતિમાં છેદ ઘટે તો પ્રવાહ વધે. તો ટૂંકમાં MCQ કે કોઈ દાખલો ગણવો હોય કે જેમાં એવું પૂછ્યું હોય કે વિદ્યુત કોષમાંથી મહત્તમ પ્રવાહ, તો આ એનું સૂત્ર Imax ઇઝ ઇક્વલ ટુ E/R. ઓકે, થોડાક ટૂંકા સવાલો જોઈશું. એમાં નંબર 1 પર, કોષ વપરાશમાં ન હોય ત્યારે. હવે વપરાશમાં ન હોય તો સીધી વસ્તુ છે કે ક્યાંક દુકાનમાં પડ્યો હશે. હવે પડી રહ્યો હોય એનો મતલબ એના પ્લસ અને માઇનસ વચ્ચે જ્યાં સુધી તમે બાહ્ય અવરોધ જોઈન્ટ ના કરો ત્યાં સુધી પ્રવાહ વહેતો નથી. એટલે ફરીથી એકવાર, કોષ વપરાશમાં ન હોય ત્યારે શું હોય? I બરાબર 0. I બરાબર 0. અથવા તો આવું પણ વિચારી શકો, પ્રવાહનું મૂલ્ય ઘણું નાનું હોય છે એટલે I બરાબર 0. તો તમે કોઈ પણ ઇક્વેશનમાં વિચારી લો, ચાહે આ ઇક્વેશનમાં વિચારો કે I બરાબર 0 કરી દઈએ તો આ ટર્મ નીકળી જશે. તો હવે બાકી શું રહેશે? E બરાબર V. ઓકે, બીજો કેસ, ઓપન સર્કિટ કન્ડિશન હોય ત્યારે. ઓપન સર્કિટ કન્ડિશનમાં પણ I બરાબર 0. I બરાબર 0 હોય તો V બરાબર E. કોષ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે. હવે આ સમીકરણ જે મેળવ્યું એ ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ એટલે શું? જ્યારે પ્રવાહ પ્લસમાંથી બહાર નીકળે, તો પ્લસમાંથી નીકળ્યો અને કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે આ સમીકરણ બને, એટલે કે આ સમીકરણ સેટ થશે. હવે આ સમીકરણની અંદર એક વિચારીશું, ઉદાહરણ તરીકે સ્મોલ e 10 વોલ્ટ હોય અને પાછળનું પદ ઉદાહરણ તરીકે 2 વોલ્ટ હોય, IR વાળું 2 વોલ્ટ. તો 10માંથી 2 ગયા તો V બરાબર કેટલા થયા? 8. તો આ માઇનસ વાળું સૂત્ર વિચારીએ તો આ કન્ડિશન લાગુ પડે. MCQમાં પૂછાય કે કોષ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે કોણ વધારે? કેપિટલ E વધારે અને સ્મોલ v ઈમાં શું થશે? E વધારે રહેશે અને V કેવો રહેશે? ઓછો. આગળની પરિસ્થિતિ, કોષનું ચાર્જિંગ થતું હોય. હવે ચાર્જિંગ થતું હોય તો કંઈક આ પ્રમાણે વિચારી શકો કે તેની અંદર હવે ચાર્જિંગવાળી સ્થિતિમાં પ્રવાહ પ્લસ છેડાની અંદર જશે એટલે પ્રવાહની દિશા ઉલટી જશે. બાજુમાં તમે આંતરિક અવરોધ વિચારી લો અને એક બાહ્ય અવરોધ કેપિટલ R. પછી મિત્રો કિર્ચોફનો નિયમ લાગુ પાડીશું. જો બે પ્રકારની ફિગર, એક તો આ ફિગર, તો આ ફિગરની અંદર વપરાશ માટે વિચારતા હોય તો પ્લસમાંથી બહાર નીકળે અને પછી કિર્ચોફનો નિયમ લાગુ પાડો અને સમીકરણ સેટ કરો તો 3 નંબરના મુદ્દા પ્રમાણે થશે. અને આ જ ફિગરની અંદર જો પ્રવાહ પ્લસની અંદર ઘૂસે એટલે રિવર્સ પ્રક્રિયા અને કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો સમીકરણ બની જશે V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. હવે આની અંદર ફરીથી એકવાર વિચારો કે E બરાબર 10 અને IR બરાબર 2, તો ટોટલ 12 થયા. તો આ કેસમાં V થઈ ગયો 12 અને E થયો 10, એટલે આ ખાસ ધ્યાન રાખીશું. અને આ સમીકરણ 3 નંબરના મુદ્દા પ્રમાણે કોષ ડિસ્ચાર્જ થતો હોય અથવા તો વપરાશમાં હોય, મોટાભાગના કિસ્સામાં આ જ પરિસ્થિતિ હશે. યુગો સુધી યાદ રહેવું જોઈએ મિત્રો, V બરાબર E માઇનસ IR. હવે આ કેપિટલ V માટે એક નામ આપીશું, ટર્મિનલ વોલ્ટેજ. બુકમાં કોઈ જગ્યાએ નહીં લખેલું હોય પણ કામમાં લાગશે તમને, કારણ કે તમે આ સેલ જુઓ ફિગર એ પ્રમાણે, તો આ તમે કોઈ પણ સેલ હોય તો તમને 2 ટર્મિનલ જોવા મળશે, 2 બિંદુ જોવા મળશે, જેનું નામ આપ્યું P અને N. એટલે આ 2 બિંદુ વચ્ચે જે વોલ્ટેજ મપાયા એનું નામ આપ્યું ટર્મિનલ વોલ્ટેજ, જેને કેપિટલ V વડે દર્શાવીશું. હવે ફરીથી એક સવાલ ઊભો થાય કે બેટરીના વોલ્ટેજ કેટલા?
તો માપવા બેસીશું તો હંમેશા કેપિટલ વી મપાશે અને વિચારીશું તો ઈ મપાશે. હવે આ કેવું, આને સમજવા માટે તમારે એક નવા સવાલની ચર્ચા કરવી પડશે, પોટેન્શિયોમીટર. એની ચર્ચા એક નવા વિડીયોમાં કરીશું. ફરીથી એકવાર મિત્રો આ કન્ડિશનને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ મુદ્દા પરથી સમજાશે કે જ્યારે પ્રવાહ પસાર થતો ન હોય, આ મહત્વની કન્ડિશન, પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, તો વી પ્લસ પ્લસ વી માઇનસ ઇઝ ઇક્વલ ટુ, એટલે ટૂંકમાં કહી દે ઈ. પ્રવાહ પસાર નથી થતો એટલે સેલ વપરાશમાં નથી, કોઈક જગ્યાએ પડી રહેલો હોય, ત્યારે આપણે પૂછીએ કે વોલ્ટેજ કેટલા, તો બોલે ઈ. ઓકે, પછી આગળ વધીએ. હવે એ જ સેલ માટે જો હવે એને પૂછવાથી કે એ તો જવાબ આપવાનો નથી, તો હવે એ માપવા માટે આપણે શેની જરૂર પડે, વોલ્ટમીટરની. ઓકે, તો આ જે આર બતાવેલો છે કેપિટલ આર, એની જગ્યાએ તમે વિચારો વોલ્ટમીટર કે જે વોલ્ટેજ માપે. ઓકે, તો હવે ફરીથી યાદ થવાનું, જેવું વોલ્ટમીટર લગાવશો તો વોલ્ટમીટરનો કંઈક અવરોધ હોય તો પ્રવાહ કઈ બાજુ દોડશે, એ પી સી આર ડી એન બી એ, એટલે આ પ્રમાણે દોડે. આ પ્રમાણે દોડે એટલે પ્રવાહ ક્યાંથી બહાર નીકળ્યો, પીમાંથી બહાર નીકળ્યો, પ્લસમાંથી બહાર નીકળ્યો, પ્લસમાંથી બહાર નીકળ્યો, તો પ્લસમાંથી બહાર નીકળ્યો તો આ સૂત્ર પ્રમાણે વિચારી શકાય વી બરાબર ઈ માઇનસ આઈ આર. તો કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. પ્રવાહમાં વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર લગાવીશું તો તે આપણને કેટલા વોલ્ટેજ આપે, કેપિટલ વી. એટલે ધ્યાન રાખીશું વપરાશમાં નથી એટલે કે એના પોતાના વોલ્ટેજ કેટલા, ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પણ જ્યારે કોઈ સાધનનો ઉપયોગ કરીશું, ઉદાહરણ તરીકે વોલ્ટમીટરનો, અને માપીશું તો એ કેટલા વોલ્ટેજ માપશે, ટર્મિનલ વોલ્ટેજ. એટલે એ શું માપશે, આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ પી અને એન. તો હવે ધ્યાનથી જુઓ કે પી અને એન વચ્ચેના વોલ્ટેજ વી, બેટરીના પોતાના વોલ્ટેજ કેટલા, ઈ. તો વી બરાબર ઈ ક્યારે થાય, કાં તો આઈ 0 થવું જોઈએ કાં તો આર 0 થવું જોઈએ. તો આર તો 0 ન થાય તો આઈ 0 કરવું પડે. તો આઈ 0 ક્યારે થાય, તો એની અંદર પ્રવાહ પસાર ન થતો હોય. ચલો મિત્રો, આની અંદર બોર્ડની પરીક્ષામાં જો સવાલ પૂછાય તો ફિગરો બંને સારી રીતે દોરીશું. ફિગર એ પરથી વર્ણન લખીશું સ્ટેપ બાય સ્ટેપ. અને જ્યારે પ્રવાહ પસાર ન થતો હોય, આ કન્ડિશન ખૂબ મહત્વની, ત્યારે એના બે પોઈન્ટ વચ્ચેના વોલ્ટેજ કેટલા, ધારો કે વી પ્લસ પ્લસ વી માઇનસ ઇઝ ઇક્વલ ટુ ઈ. ટૂંકમાં ખબર પડી ગઈ કે સેલનું પોતાનું ઈએમએફ હોય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઓકે, હવે આને વધારે ડીપમાં ચર્ચા કરવા માટે પછી આ પ્રમાણે પણ તમે વ્યાખ્યા લખી શકો. તો આને વધારે ઊંડાણથી સમજવા માટે એક બાહ્ય અવરોધ લગાવવામાં આવ્યો. હવે બાહ્ય અવરોધ લગાવીશું તો તેની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો આરની અંદર પ્રવાહનું વહન કેવી રીતે થયું, ફિગરમાં તમે જોઈ શકો, સી થી ડી તરફ. અને દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ તમે જોયો હશે બી થી એ તરફ. ઓકે, હવે પ્રવાહ દ્રાવણની અંદર બી થી એ તરફ જાય તો એને પસાર ક્યાંથી થવું પડે, દ્રાવણની અંદરથી. હવે દ્રાવણની અંદરથી પસાર થાય તો એનો પોતાનો આંતરિક અવરોધ હોય, તો કંઈક ઉર્જાનો ખર્ચ થાય, જેને મિત્રો આઈઆર વડે દર્શાવીશું. આઈઆર વડે દર્શાવીશું એટલે એના મૂળ જે વોલ્ટેજ ઈ હતા એમાંથી કેટલા કપાશે, માઇનસ આઈઆર, અને બાકી કેટલા રહેશે, વી. અને એ વી એટલે ટર્મિનલ વોલ્ટેજ. સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીશું વારંવાર. એટલે કે વી બરાબર ઈ માઇનસ આઈઆર. મિત્રો, વી બરાબર ઈ માઇનસ આઈઆર. એનસીઆરટીની બુક પ્રમાણે આ સૂત્ર મેળવવા માટે તમારે આ પ્રમાણે વિશ્લેષણ કરવું પડશે કે પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સ્ટેપ બાય સ્ટેપ, પી અને એ માટે કેટલા થાય, વી પ્લસ, બી અને એન માટે કેટલા થાય, વી માઇનસ, અને એ અને બી વચ્ચે વોલ્ટેજ કેટલા, આઈઆર. પણ આઈઆર કેવા લઈશું, માઇનસ, કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે. ઓકે, હવે એ પ્રમાણે વિચારીએ એટલે આ સૂત્ર બની જશે વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર. એટલે વી એટલે ટર્મિનલ વોલ્ટેજ, ઈ એટલે બેટરીનું ઈએમએફ. પછી આગળ વધીશું.
ઓપન સર્કિટ કન્ડિશન એટલે આઈ બરાબર 0, તો તેવા કેસમાં મિત્રો વી બરાબર ઈ થશે. આ બધા એમસીક્યુમાં પોઈન્ટ પૂછાઈ શકે. જો પરિપથમાં અવરોધ આર પરિમિત હોય તો પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ કેસની અંદર તમે જેવો બાહ્ય અવરોધ લગાવશો એટલે પ્રવાહ સ્ટાર્ટ થશે. ક્યાંથી સ્ટાર્ટ થશે? પ્લસમાંથી નીકળશે, અવરોધમાં જશે, પછી સ્મોલ આરમાં જશે, પછી માઇનસ સુધી આવી જશે. હવે આ કેસની અંદર આ ફિગર પ્રમાણે વિચારી શકાય કે માઇનસથી પ્લસ એટલે પ્લસમાંથી પ્રવાહ નીકળશે અને કેપિટલ આરની અંદર જશે. કેપિટલ આરની અંદર જાય એટલે માઇનસ આઈઆર. આ નીચે લખેલું સૂત્ર ઈ માઇનસ આઈઆર માઇનસ આઈ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0. તો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે લખીશું. અને કેપિટલ આઈઆર એટલે કે આ બે પોઈન્ટ વચ્ચેના વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ વી ધારી લઈશું કે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા? કેપિટલ વી. અને બીજી એક બાબત આ ફિગરની અંદર જુઓ કે પી અને એન વચ્ચે કોણ જોઈન્ટ કરેલું? કેપિટલ આર. ઓકે, કેપિટલ આરના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા? કેપિટલ વી. તો કેપિટલ વી બે આરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, તો તેવું તમે ના કહી શકો. તો પી અને એન વચ્ચે પણ વોલ્ટેજ કેટલા? વી. એટલે આર માટે વોલ્ટેજ વિચારો તો બી કેપિટલ વી, અને પી અને એન માટે વિચારો તો પણ કેપિટલ વી. વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર. આ સૂત્ર બની ગયા પછી આ સમીકરણ બનાવવા માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને પણ બનાવી શકો, અને એનસીઈઆરટીની બુક પ્રમાણે આ પ્રમાણે બનાવીશું કે પી અને એની વાત કરીશું, પ્લસ એ અને બીની વાત કરીશું, પ્લસ બી અને એનની વાત કરીશું. અને લાસ્ટમાં આ 4 પોઈન્ટ એટલે કે 4 ટૂંકા પ્રશ્નો, આમ તો 5 થયા, કે મહત્તમ પ્રવાહ માટેનું સૂત્ર ખાસ યાદ રાખીશું. નંબર 1, કોષ વપરાશમાં ન હોય ત્યારે વી બરાબર ઈ, ઓપન સર્કિટમાં વી બરાબર ઈ, કોષ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે વી લેસ ધેન ઈ, અને ચાર્જિંગમાં હોય, સેલ ચાર્જિંગમાં હોય ત્યારે કેપિટલ વી વધારે રહેશે. અને આ બે સમીકરણ પણ ખાસ યાદ રાખીશું કે વી બરાબર ઈ માઇનસ આઈઆર. માઇનસવાળું સૂત્ર ક્યારે રહેશે? જ્યારે ડિસ્ચાર્જ હોય, અને ચાર્જવાળી સ્થિતિમાં પ્લસ. આમાં ભૂલ ના પડે, માઇનસ પ્લસથી ના ગોખી શકાય. વી પછી તમે ઈને કરતા બનાવો તો કન્ડિશન ઉલટાઈ જશે. અને વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર, વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર. સમીકરણ ખાસ તૈયાર કરીશું. મિત્રો, આ સવાલ તમારે લખવો હોય તો વિડીયોને સ્ટોપ કરીને લખી શકો સ્ટેપ બાય સ્ટેપ. એનસીઈઆરટીની બુક પ્રમાણે જ બધા મુદ્દા લખેલા છે. દરેક મુદ્દાની ચર્ચા કરીશું. આ પ્રશ્નને મેં વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આશા રાખીએ કે તમને સમજાયો હશે. ખાસ ઇક્વેશન નથી ભૂલતા, ક્યારે માઇનસવાળું લખવું, ક્યારે પ્લસવાળું લખવું. અને શરૂઆતમાં કંઈ ખાસ નથી. ફિગર દોર્યા પછી પી અને એ, એન અને બી પરના વોલ્ટેજ અને ઈ કેવી રીતે બન્યો તેની ચર્ચા કરી. ફિગર પરથી એનું વર્ણન. પછી સીધી એની બે છેડા વચ્ચે બાહ્ય અવરોધ આર જોઈન્ટ કરીશું. તો પછી સીધું એક સૂત્ર મેળવીશું, વી ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ આઈઆર, અને કેપિટલ વી બરાબર લખી શકાય આઈ ઇન્ટુ કેપિટલ આર. અને આ જે સમીકરણ પ્રાપ્ત થયું મિત્રો, તેના પરથી આ થોડાક મુદ્દાઓની ચર્ચા કરીશું. 5 થી 6 મુદ્દા. એક તો પ્રવાહનું સૂત્ર આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર પ્લસ આર, પછી આઈ મેક્સ, પછી વી બરાબર ઈ, કોષ વપરાશમાં ન હોય ત્યારે, પછી ઓપન સર્કિટ, ડિસ્ચાર્જ અને ચાર્જિંગ.